બે બાપ દીકરો ઘોડા માથે બેહીને બહાર ગામ જતા હતા. તે ગામ આવ્યું તો ગામના પાદરમાં નીકળ્યા તે પેલા ઓટે બેઠા હોય ને એ આને જોઈ ગયા એટલે મીંડા ટીકા કરવા કે નથી મૂર્ખા કે ટાવડા જેવું ઘોડું છે, બાપ દીકરો બે ચડી બેઠા છે કે અને ખબર નહીં પડતી હોય કે આટલું બધો વજન ઉપાડે કે એટલે ઓલા ઘોડા ઉપર બેઠા હતા ને સાંભળી ગયા એટલે કે એનો બાપ હતો ને હેઠો ઉતરી ગયો, બેટા કે તું બે હું હેઠો આવેલો આવું કે આ વાત સાચી છે આ લોકોની કે આ ટાવડું ઘોડું છે ઉપાડી ન કે એટલે કે આપણે કે એક જણો જ બેહી કે આ કે હાલતા છે બીજું ગામ આવ્યું એટલે પાછા ત્યાં ગામમાં ઓટે બેઠા હોય ને ધ્યાન રાખવા વાળા કે જો નથી કે એનો બાપ ગઈઢો આખો કે હેઠો હાલે છે અને આ ઘોડે ચડીને બેઠો છે જુવાન જોત માણે કે આને એમ નહીં થતું કે અમારો બાપ કે ગઈઢો છે કે એને હાંકવાય નહીં એને બેહારે કે એટલે છોકરો સાંભળી ગયો. છોકરો કે બાપા વાત સાચી છે કે તમારી ઉંમર થઈ ગઈ કે તમારે હેઠું ન હલાય કે તમે છે ને કે ઘોડામાંથી બે જાઓ હું હેઠો આવેલો આવું કે એમાં શું ફેર પડે. વળી પાછા હાલતા છે ગામ આવ્યું વળી પાછા બેઠા આવ્યો છે કે નથી કે આ ગઈઢા આખાને હું હજી કે ઘોડે ચડવાના કે હરખ હશે કે ઓલો છોકરો છે બિચારો કે ઘોડે ચડ્યા જાઓ એ હેઠો હાલે છે અને આ ગઈઢો આખો કે ઘોડે ચડી નાતા મારે છે કે શરમ વગીરને કે પાછા ઓલા સાંભળી ગયા કે સારું આ ખોટું થાય છે કે એક કામ કરી કે આપણે છે ને કે કોઈ નથી બેહવું કે ઘોડું ભલે એમને હાલ્યું જાય કે આપણે છે ને ઠાલું હાંકે જેમ તો વળી પાછું ગામ આવ્યું તો આપણે દોરીને જતા હતા ને એટલે ઓલા બજારમાં બેઠા હોય નીકળે એ કે નથી મૂર્ખા કે સત્ય ઘોડે હાલ્યા જાય આને મૂર્ખા કહેવાય કે મૂર્ખા થોડા કંઈ ગોતવા જવા પડે કે. મિત્રો તમે જેમ કરશો એમ સમાજ તમારો વિરોધ કરવાનો તમે બહુ ખાઓ તો એમ કહે કે ખાધોડકા છો અને તમે જો નહીં ખાઓ ડાયટિંગ ઉપર રહો તો એમ કહે છે કે આ પેટમાં સરખું ખાતા નથી. તમારે જે કરવું એ કરજો, સમાજનો કોઈ દી વિચાર કરતા નહીં. સમાજનો વિચાર કરશો તો સમાજ તમને કોઈ દી આગળ નહીં આવવા દે. ધન્યવાદ.